ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે. તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ. અને સવારમાં જો આપણે ધાબા ઉપર આવી ગયા છે ને જો સૂરજ દાદા સરસ મજાના નીકળ્યા છે. હજી તો નીકળતા જ આવ્યા હે, 6:45 જેવું થયું છે. તો સરસ મજાનું જો બહારનું વ્યૂ સરસ મજાનું છે. ઠંડુ વાતાવરણ છે. ને અહીંયા જો આપણે મમ્મી હવે વરસાદ આવવાની તૈયારી છે એટલે આપણે આ ધાબા ઉપરનું આ બધું બર્તન ને એવું હવે લઈ લઈશું હરવે નીચે, એટલે આ છાણા ને એવું પલળે નહીં મમ્મી? જય શ્રી કૃષ્ણ. તો જો ઝીણી હે આ શું કહેવાય આને, બળતું કરવાનું. તો સવારમાં જો મમ્મી આ ધાબા ઉપરનું બધું ચોખ્ખું કરી રહ્યા છે. ને હાલો તો આપણે સવારમાં મળશું કામ કરવા. ઠંડુ વાતાવરણ છે ત્યાં ધાબા ઉપર, તો મજા આવે. પવન કેવો સરસ આવે. તો હાલો આપણે જઈશું નીચે. તો જો આજે તો હજી ફળિયામાં બધું આ પિંજણ છે, ખાટલા ને એવું પડ્યું છે, ગોરા ને આ બધું પડ્યું છે. તો હાલો ગોરા વિસરશું ને ખાટલા ઉપાડશું. ને મમ્મીએ તો જો સવારમાં સરસ મજાની ચકલાની ચણ નાખી દીધી ને પાણીનું ડબ્બું પણ સરસ મજાનું અત્યારે તાજું જ ભર્યું છે, વિસરીને ભરી દીધું છે. તો મમ્મી કરે છે ઉપર. તો હાલો આપણે મંડી નીચે બધું વાળવાને. આજે તો ફળિયાને બધું વાળવાનું બાકી છે. આપણે જો કચરા પોતાને એવું થઈ ગયું છે. ને ગરમી કેવી છે, વાત જવા દો એટલી ગરમી છે. ને જો અત્યારે દૂધ આવ્યું તો મમ્મીને જો તાજા દૂધનો ચા બનાવી મમ્મીની સિરાવી રહ્યા છે. ને આપણે જો શરબત લઈ લીધો છે, શરબત બનાવ્યો છે. બહુ ગરમી છે તો આપણે શરબત પીશું. આપણે નાસ્તો તો સવારે જ કર્યો હતો. ને મમ્મીને જો અત્યારે તાજું દૂધ આવ્યું તો તાજા દૂધનો ચા બનાવીને નાસ્તો કરી લીધો. ને ઘરકામ તો બધું કચરા પોતાને બધું થઈ ગયું, ખાલી કપડાં એક ધોવાના છે. તો હવે જો નાસ્તો પાણી કરીને મમ્મી વાસણ ઉટકશે ને પછી હવે મમ્મીને હું બને કપડાં ધોઈ નાખી. હજી તો 8:30 વાગ્યા છે, પછી હવે કપડાં હવે ધોઈ નાખી. ઉનાળો છે ને, ઉનાળો છે એટલે આમ 8:30 થયા તો તડકો કેટલો આમ થઈ ગયો. હા, ધોમ તડકો થઈ ગયો છે. તો હાલો આપણે શરબત પી લઈ. સરસ મજાનો જો સવારમાં બનાવ્યો છે. ને બીજો આપણે શરબત આ ગરમી જેવું છે એટલે બપોર ચા નથી બનાવતા, શરબત જ બનાવી. કા મમ્મી? હા. તો અત્યારે જો આજે એમ હાકર પલાળ દેવી બપોર, એટલે પલાળ દે પછી ઓગળી જાય ને ફ્રીજમાં મેળ. હા, એમ જ કરવી. હાકર પલાળ દેવી એટલે પછી બપોરે લીંબુ ને વરિયાળી જ નાખવાની રીએ, ઓગળી જાય છે ફટોફટ. હાકર તો ઝીણી હે. હા. તો હાલો જો આજ વરી જો વાદળ જેવું કર્યું. હા, હવે વરસાદ હવે તો આવશે જ ને. ગરમી પણ કેટલી છે આમ તમે જુઓ ને ઉનાળામાં. કિરિયા છે, વાસણ ઉટકાઈ જાય એટલે આપણે જો કપડાને એવું લઈ લીધું છે. કપડાં ધોઈ નાખી ને શેરી વાવી પડશે ને. એમ નહીં ધોવાનું નહીં, આ કચરો નહીં તમે જો. હા, મારા પપ્પા ઓલું કરે છે ને ઓલા લાકડી. હા, અહીંયા ઢગલી કરી દેવાય પછી જાય ત્યારે ફરતું જવાય. તો હાલો મમ્મીને જો વાસણ તમારે ઉટકાઈ જાય એટલે કપડાં ધોવાનું ચાલુ કરી દો, એટલે પાણી એ બાજુ આવશે. તો જો આપણે કપડાં ધોઈને નવરા થઈ ગયા છે. ને મમ્મીએ સુધાર્યો ગવાર. આજે તો ગવારનું શાક બનાવવાનું છે. ગવાર બટેકાનું બનાવશું. હા,
ગવાર બટેટાનું શાક બનાવશું. શાકભાજી તો કેટલા મોંઘા છે, તોય આપણે આ લીલોતરી ખાઈશું. કેદુનું ખાધું નથી ને? હા, કેદુનું ગવારનું શાક ખાધું નથી. મમ્મીનું તો ફેવરિટ પાછું ગવારનું શાક. તો હાલો શાક પછી વઘારીશ મમ્મી. એમ નહીં ગવારનું શાક તો ફેવરિટ જ છે હો. તમે શાક લેવા જાઓ ને એટલે ગવાર તો તમારે હોય જ મમ્મી, પહેલાં જ હોય. હા, ગવાર પહેલાં હોય તમારે. ને પપ્પાને ભીંડો, એને ભીંડો ભાવે. પપ્પાને ભીંડાનું શાક વધારે ભાવે. મને કારેલાનું એવું ભાવે, વંચન નો ભાવે. ના, મને બધાય શાક ભાવે. કારેલાનું લઈ આવ્યો હોય તો હું કારેલાનું બનાવે. કારેલાનું મને અંતર ન ભાવે. હું તો કડવું લાગે તો કારેલું ખાવ માણસ કોઈ તારવી ન નાખ કારેલું. કારેલું તો ભાવે રે. હું શેનું શાક નથી ખાતી? હું રીંગણું નથી ખાતી. કારેલું તો ખાવું તમારે. રીંગણાને ભરેલું હોય તો ભરવા જેવા જ ન. હું રીંગણા એક નથી ખાતી, કારેલા તો ખાવું. રીંગણા ભરવા જેવા નહોતા. રીંગણા ભરેલાનું તો શાક ખાવું, પણ રીંગણું નથી ખાતી. હું પોકજો રીંગણાનું કોઈ સારા રીંગણા. જો પવન તો સરસ મજાનો ઠંડો આવે છે, કારણ કે વાદળ જેવું છે ને એટલે પવન તો હા ટાઢો છે. આપણો વાર હોય છે કઈ હાંજી તો સારું આવી જાય. તો વાદળા તો ઘણા છે, આમ જો તો જાડા ધોરા રૂ જેવા છે આકાશમાં. વાતાવરણ પણ ઠંડુ છે. ઠંડુ વાતાવરણ હોય તો વરસાદ આવે. આમ જો અત્યારે પવન કેવો આમ ઠંડો આવે છે. નકર ગરમી હોય ને તો જ વરસાદ થાય. અત્યારે ત્યાં વરસાદ હશે જ, પવન જ ઠંડો આવે છે. જુનાગઢ બાજુ થયો વરસાદ. અહીંયા તો ભલે અહીંયા આપણે મોરબી ને રાજકોટ ને એમને બધે ખાલી રેડા જ આવ્યા. જુનાગઢ બાજુ તો જાજો વરસાદ છે. અહીંયા જો ચકલાઓને પણ ભૂખ લાગી છે તો આવે છે ખાવા. હા, એટલો હાલો તો હું હે ને પેલા રોટલીનો લોટ બાંધી દઉં, શાક પછી વઘારીશ. રોટલી પેલા બનાવી દઈ. હજી ટમેટું સુધારવાનું છે. આ શાકમાં ટમેટું સુધારીશ, બટેકું સુધારીશ, પણ પછી શાક વઘારીશ ને ત્યારે સુધાર નાખીશ. તમે એ કેરીનો રસ કાઢ નાખો ત્યાં હું રોટલીનો લોટ બાંધી દઉં. તો પહેલાં રોટલી બનાવી લઈ, પછી શાક બનાવીશ. તો હાલો મમ્મી કેરીનો રસ કાઢી દઈને આપણે રોટલીનો લોટ ફટોફટ બાંધી લઈને. ઘડિયાળમાં વાગ્યા છે 10:30. તો જો આપણે આવી ગયા છે અહીંયા કિચનમાં. તો હાલો રોટલીનો લોટ બાંધીને રોટલી બનાવી લઈ. જો આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે અને આપણે જો વેલણ પાટલી બધું લઈ લીધું છે ને ચૂલે મમ્મી જો સરસ મજાનું બળતું કરી દીધું છે. હવે ચકલાઓ રાહ જોવે છે તો આપણે પહેલાં ચકલા નાખી દઈશું. હાલો તમારે બળતું થઈ ગયું, તમે નાખી દો. હાલો હું લોટ થોડો કહણી નાખું. હાલ્યો પાટલી. ગવારનું પાંદડું ખાવ, બધું ખાવ તમારે જે વસ્તુ જો. ચૂલામાં બળતું નાખવું પડે એમ હોય તો નાખો. તો જો મમ્મી ગોયણા કરી રહ્યા ના ચકલાઓ જો નાખતા જાઓ. બિચારા રાહ જોવે. લે આમ જો આપી નિરાતે. એને તડકો લાગે, સાંઈ લઈને આવતી. હા, તડકો તો લાગે જ ને. ખરા બપોરે ચણવા આવતા હોય બા. નવીન હોય પછી બધા. હા, નવીન હોય એમાં એવું ભૂખા હોય તો પછી ખરા બપોરે દેખે એટલે ઉઠતા જતા નહીં. લાવો નાખી આવું.
તો હાલો હવે મંડી રોટલી બનાવવા. તો જો રોટલી બની ગઈ છે, છેલ્લી ચાનકું હે. તો હાલો શાક આપણે વઘારી નાખીએ હવે. હજી તો ઘડિયાળમાં કેટલા વાગ્યા? 11 વાગ્યા છે. 11:05 થઈ. શાક બનાવી નાખું હવે. ખખેર નાખ. મેં ખખેર નાખ્યું. એ આપણે જો આવી ગયા છે કિચનમાં ને જો આપણે ટમેટા મરચાં અને બટાકાને બધું સુધારી લીધું છે. અને આમાં આપણે લઈ લીધું છે લસણ ને ગેસ ઉપર ધીમા તાપે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તો એ ગરમ થાય ત્યાં આપણે હેને લસણ ખાંડી લઈ. આપણે લસણ ખંડાઈ ગયું છે. તો જો તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાખશું પહેલાં રાઈ, જીરું, મેથીના દાણા, લીમડો, નાખશું લસણ. હવે નાખશું હળદી પાવડર, નાખશું નમક, હવે નાખશું મિરચી પાવડર, તો જો હવે બંધ. તો હાલો આપણું શાક બની ગયું છે. ઘડિયાળમાં વાગ્યા છે કેટલા? 11:30. હજી તો જમવાની વાર છે. વાગ્યા છે 12:15 ને જો આપણે જમવાનું તૈયાર કરી દીધું છે ને ગવાર બટેકાનું શાક. ગવાર બટેકાનું શાક, રોટલી, અથાણા અને આમાં છે છાશ, આમાં છે કેરીનો રસ. મમ્મી જો તૈયાર કરી રહ્યા છે અને આપણે જો જમવા બેસી ગયા છે. તો હાલો જમી લઈશું. સાંજના વાગ્યા છે 7:30 ને આપણે જો ફળિયામાં આવી ગયા છે. અને મમ્મી જો આડો ખાટલો રાખ્યો છે. પવન એટલો બધો છે કે વાત જવા દે, એટલો બધો પવન છે. એટલે મમ્મી જો આડો ખાટલો રાખીને ચૂલે બળતું કરી દીધું છે. તો આપણે જો પહેલાં ભાખરી બનાવશું ને પછી શાક ને ખીચડી બનાવશું. સાંજે તો રસોઈમાં જો આવવું જોઈએ, બપોરે હોય ફૂલ. અત્યારે તો જો શાક ને ખીચડી ને ભાખરી ને એવું જ બનાવવાનું હોય. તો જો મમ્મીએ તો બળતું કરી દીધું છે. તો મમ્મી હવે કરશે દીવાબત્તી ને આપણે પહેલાં ભાખરી બનાવશું ને પછી
શાક ને ખીચડી ને એવું બનાવશું. ખીચડી તો આપણે પલાળી દીધી હે. તો ધીમા ગેસે ને? હા તો તમે દીવા કરો ત્યારે ચાલુ કરી દેજો. ને આજે તો જો વાતાવરણ વાદળ જેવું છે ને પવન. હા સ્યાંક આ બાજુ આમ વરસતો હોય ને, આ બાજુ બહુ અંધારું છે. અંધારું જેવું વરસાદ જેવું જ છે. મોરબી બાજુ આ બાજુ જો વરસાદ હોય એવું જ છે. તો હાલો જો મમ્મીએ બળતું કરી દીધું છે તો આપણે તાવડી તપી જાય છે. તો મંડી ભાખરી બનાવવા. તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ. તો તમને બધાને કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય બાય.